A and B are partners sharing profit and losses in the ratio 3:1. બસ હવે આપણે જે P&L બનાવ્યું તમે ઓલવેઝ તમારો જે P&L રેશિયો છે ને એને અહીંયા લખી દેવાનો 3:1. કોઈ પણ સમ હોય ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર, થર્ડ ચેપ્ટર કે 8th ચેપ્ટર બધામાં આ તો આવવાનું જ. પાર્ટનર્સ કેપિટલ બધામાં બનાવવાનું. ચાલો પછી On 1st April 2024, their capitals were A 5 lakh and B 3 lakh. હા કેપિટલ્સ આપ્યા એટલે અહીંયા બાય બેલેન્સ બ્રોટ ડાઉન. ઘણા ડેટ લખાવે છે. જો સ્કૂલ ઇન્સિસ્ટ કરે તો ડેટનું કોલમ કરવાનું અને ડેટ લખવાનું. સ્કૂલ ના કે તો નહીં કરવાનું. કેટલા છે કેપિટલ્સ? A 5 lakh and B 3 lakh. હા During the year ended 31st March 2025, the firm earned net profit of 5 lakh. હા એટલે ક્યાં લખીશું? અહીંયા લખીશું બાય નેટ પ્રોફિટ 5 લાખ. The terms of partnership are interest on capital is to be allowed 6% per annum. હા તો 2 IOC A's capital, B's capital. સ્કૂલ આ કેપિટલ વર્ડ લખાવે તો જ લખજો, નહીં તો નહીં. A અને B કેટલા %? 6%. ઉદ્ગમ વાળાએ નીચે બતાવવું પડશે. 5 lakh into 6/100 એટલે કેટલા? 30,000 અને 18,000 48,000. પછી A will get a commission of at the rate 2% on net sales. ચાલો એટલે 2 કમિશન A ને મળ્યું. શેના પર મળ્યું? નેટ સેલ્સ. તો નીચે તમને સેલ્સ ની ફિગર આપી હશે. Net sales 30 lakh. તો અહીંયા બ્રેકેટમાં લખો 30 લાખ. કેટલા % કીધું? 2 એટલે કેટલું આવ્યું? 60,000. ચાલો પછી શું આવ્યું? B will get a salary of 5,000 per month. ટુ સેલરી B ને 5,000 પર મંથ એટલે 5,000 into 12 એટલે 60,000 થયું? સમજણ પડે છે? હા પછી B will get a commission of 5% on profit after deducting of all expenses including such commission. ચાલો હવે 2 કમિશન B ને પણ મળે છે. કેવી રીતે મળ્યું? આફ્ટર ડિડક્ટિંગ ના સેન્ટેન્સ વાંચવું પડે. All expenses including such ઓલ એક્સપેન્સીસ. આફ્ટર ડિડક્ટિંગ ઓલ એક્સપેન્સીસ એટલે નીચે અહીંયા 5 લાખ આવ્યા, અહીંયા પણ 5 લાખ લખો. તો 5 લાખ માંથી આ બધું માઈનસ કરવાનું. બરાબર? એવું હોય તો અંદર લખો અત્યારે કે 5 લાખ માંથી શું માઈનસ કર્યું? 48 minus 60 minus 60 એટલે 168. તો કેટલા આવ્યા? 332. on profits કીધું છે. on profits કીધું છે. ઓન પ્રોફિટ એટલે આ પ્રોફિટ. પછી શું કીધું? After deducting all expenses including his commission એટલે કેટલા % છે? 5%. તો into 5/105. સેન્ટેન્સ વાંચવા પડે, લેંગ્વેજ 2 વાર સમજવી પડે કે એ શું કહે છે. કેટલા આવ્યા?
ગણ્યું જ નહીં વિવાતો જ બેસી જ રહી બહુ વાર લાગે. હા? કેવી રીતે શું કરવું નહીં થયું હા, મેં જ બોલી. 15,810 તો હવે ટુ નેટ ડિવિઝિબલ પ્રોફિટ કેટલું આવશે આમાંથી માઈનસ કરો 332 એમાંથી 15,810 માઈનસ કરી દો 216,190 મેમ 3 જ આવશે ને? So 2 નહીં આવે. હા 316,190 એને કયા રેશિયોમાં આપવાનો A અને B ને 3:1 3/4 1/4 શું આવ્યું હમ 79047 અને બાકીનો અહીંયા લખી દો કેટલો આવ્યો 1 2 3 7 1 4 3. 2 3 7 1 4 3. કયું સમજણ પડી તમારે ડિવિઝન કરતા આવડવું જોઈએ 316190 ડિવાઇડ બાય 4 કરવું પડે શું થયું મોક્ષા डिवाइड बाय 4 के તો 3:1 છે તો 3/4 ને 1/4 ચલો આ તો આપણે છે આપણે લાસ્ટ ટાઈમે શીખ્યા હતા હવે આના ઉપરથી આપણે પાર્ટનર્સ કેપિટલ કમ્પ્લીટ કરવાનું તો પાર્ટનર્સ કેપિટલ માં આ P&L અપ્રોની જે ડેબિટ સાઈડ છે જે પણ લખ્યું એ બધું પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઈડ જાય બરાબર આ બધું ક્યાં જાય પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ એટલે પહેલું તો 2 IOC છે તો અહીંયા આપણે લખીશું બાય IOC કેટલું 30,000 અને 18,000 તમારી ફિગર્સ છે ને બને ત્યાં સુધી એકની નીચે એક લખો તો તમારે ટોટલ કરવામાં ઈઝી રહેશે એના પછી શું આવ્યું કમિશન એને 60 મળ્યું પછી સેલરી બાય સેલરી કોને મળી બી ને એને નથી મળી હવે જે આ બી નું કમિશન છે ને
એ અહીંયા કમિશનમાં જ લખી દેવાનું અને અહીંયા બાય નેટ ડિવિઝિબલ પ્રોફિટ. હવે પીએનએલ એક્રો આ તો પીએનએલ અપ્રો પણ ચાલશે. બાય પીએનએલ અપ્રો તમે તમારા પાર્ટનર્સ કેપિટલમાં એક લાઈન લીવ કરીને લખશો તો ઇટ વુડ બી બેટર. આ બધું એક લાઈન લીવ કરીને લખો. અને જ્યારે પણ પીએનએલ અપ્રો હોય તો અત્યારે મેં કીધું કે એકની નીચે બનાવો. હું ઇન્સિસ્ટ કરીશ કે એક પેજ પર ખાલી પીએનએલ અપ્રો બનાવો, લેફ્ટ પેજ પર, અને રાઈટ પેજ પર પાર્ટનર્સ કેપિટલ. કારણ કે તમારી બોર્ડની સપ્લિમેન્ટરી તો આટલી જ આવશે, એમાં એકની નીચે એક બીજું આવવાનું જ નથી. એટલે પહેલેથી એ જ પ્રેક્ટિસ કરો, ભલે આટલું પેજ વેસ્ટ જાય. અને તે પણ લેફ્ટ પેજ પર અને આ રાઈટ પેજ પર. તમારે પેજ ટર્ન કરવાનું નહીં આવવું જોઈએ. હવે કેટલું છે? 2 3 7 1 4 7 1 4 3 અને આનું 79047. હવે ટોટલી લાસ્ટ યર શીખ્યા ને લેજર ને બેલેન્સ કરતા. આ લેજર જ છે પણ બંનેનું સાથે બનાવ્યું, સેપરેટ નહીં બનાવ્યું. એનું લેજર પછી બીનું લેજર. લાસ્ટ યર આપણે એવું શીખ્યા હતા. અહીંયા શું કર્યું? બંનેનું કમ્બાઈન બનાવી દીધું. ટોટલિંગ કરો. 8,27,143 in આટલું આવે છે? मैम 4,12,000 हम 4,12,000 કેટલું કર્યું મેં? हाँ 7 ને 6 13 8 ને 7 ટેક્સ્ટ બુક સાથે આન્સર મેચ નહીં થતો એનો પણ. અને ટેક્સ્ટ બુક સાથે મેચ એનો પણ જોડે મેચ નથી થતું. મેમ આપણે ડ્રોઈંગ છે. ડ્રોઈંગ્સ તમે વાંચ્યું જ નહીં ને? વાંચ્યું તમે? નામ તો પછી લખવામાં સમ તો આખો કમ્પ્લીટ કરવાનો હોય. ડ્રોઈંગ્સ વગર ચાલો હવે લખાવો. શું છે ડ્રોઈંગ્સ? partners drawing for the year were A 80,000 and B 60,000. એટલે 2 ડ્રોઈંગ્સ કેટલા? 80,000 અને 60,000. હા બસ. બીજું છે હજુ કંઈ? બરાબર આવી ગયું. હવે આ બેલેન્સ અહીંયા લખાય. 827143472857 અને અહીંયા 2 બેલેન્સ CD. આમાંથી આમ 80 માઇનસ કરી દો. આપણે લેજર બેલેન્સ કરતા હતા ને 11th માં, એટલે 747143 અને અહીંયા 412857. આ તમારો આન્સર આવે. પીએનએલ અપ્રોડ પીએનએલ કેપિટલ પણ બનાવવાના છે. હા તો પાર્ટનર્સ કેપ પછી પાર્ટનર્સ કેપિટલ પણ ચલ રીડ કર. 51 Amit, Benita and Charu are three partners. On 1st April 2024, their capital stood as Amit 1 lakh, એટલે Benita બાય બેલેન્સ બ્રોટ ડાઉન. અમિતનું કેટલું? 1 lakh, 1 લાખ. તો આમાં 1 લાખ માં આવવા જોઈએ. Benita 2 lakh and Charu 3 lakh. 2 લાખ અને ચારુ 3 લાખ. It was decided that first they would receive interest on capitals at 5% per annum. એટલે અહીંયા લખીશું 2 IOC
કરતા જાઓ મારી જોડે. Amit would get a salary of બસ કરતા જાઓ એવું કહું છું. સ્ટાર્ટ ડુઈંગ ઇટ. હવે આ સમમાં શું લખ્યું ફરી વાંચ પહેલેથી સમ. Amit, Vinita and Charu are three partners. On 1st April 2024, their capital stood as Amit 1 lakh, Vinita 2 and Charu. હવે અહીંયા કીધું છે કયા કેપિટલ્સ છે, ફિક્સ છે, ફ્લક્ચ્યુએટિંગ છે એવું કીધું છે નથી કીધું. ત્યારે કેવા હોય ફ્લક્ચ્યુએટિંગ. એટલે કેટલા કેપિટલ બને? એક જ, ખાલી પાર્ટનર્સ કેપિટલ. વોર્ડરોબ વિધાઉટ અ શેલ્ફ. બરાબર? આઈઓસી ગણવાનું અને નો શોર્ટ ફોર્મ્સ આર અલાઉડ. અહીંયા રૂપીઝ લખવા પડશે. આઈઓસી કેટલા પર્સન્ટ કીધું? 5. એટલે પહેલું કેટલું આવ્યું? 5000, 10,000 અને 15,000. હવે આઈ થિંક બધાને પીએનએલ અપરો તો આવડી ગયું બનાવતા. હા ને? હા, ચલો બીજું શું આપવાનું? સેલરી. ટુ સેલરી કેટલો? 10,000 per month. કોને? Amit. અમિતને. ચાલો. એટલે અમિતને 10,000 પર મંથ એટલે 1,20,000. બીજા કોઈને છે? ના. તો પછી અહીંયા નહીં લખવાનું, ડાયરેક્ટ બાર જ લખી દેવાનું. ચાલો પછી શું કીધું? Vishwa would receive commission 5% of net profit after deduction of commission and પછી બીજું. ચાલો એટલે ટુ કમિશન. કોને? બિનિતાને. કેવી રીતે બિનિતાને કમિશન આપવાનું છે? ફરી રીડ કરો. Vinita would receive commission at 5% of net profit after deduction of commission. આફ્ટર ડિડક્શન ઓફ કમિશન. બરાબર? એટલે શેના ઉપર કીધું? નેટ પ્રોફિટ. શેના પર કીધું? નેટ પ્રોફિટ પર કીધું. નેટ પ્રોફિટ કેટલો છે? નીચે આપ્યો છે. કેટલો છે નીચે આપેલો પ્રોફિટ? નીચે 5 lakh by net profit 5 lakh. આગે જરાક pause કરો. હા શું કહે છે? પ્રોફિટ 5 લાખ પર કેટલા પર્સન્ટ? હવે કેવી રીતે કમિશન કીધું? એટલે નીચે શું લખવું પડે? તો કેટલું આવે? તો કરો ને. હા? 23809. ગણ્યું તે? હા એટલે પણ આમાં તો 23810 લખ્યું છે એટલે આમાં +1 કર્યું. હા તો 23810 બરાબર. હવે શું કીધું નીચે બીજું? હવે જનરલ રિઝર્વ is always appropriation of profit. General reserve is any reserves, all reserves are appropriation of profit and all provisions are charged against profit. તમે 11th માં ભણી ગયા રિઝર્વ્સ અને પ્રોવિઝન. પ્રોવિઝન એટલે કમ્પલ્સરી કરવું જ પડે. રિઝર્વ્સ એટલે વધારે પ્રોફિટ છે તો સાઈડ પર રાખ. ધેટ ઇઝ રિઝર્વ. બરાબર? તમારા સેલરીમાંથી રેન્ટ તો આપવું જ પડશે, ઇલેક્ટ્રિસિટી બિલ તો આપવું જ પડશે. હવે જો પૈસા વધ્યા તો તમે સેવિંગ્સ કરશો. તમે એવું નહીં કરો પહેલા સેવિંગ્સ કરો ને ઇલેક્ટ્રિસિટી બિલ માટે પૈસા ના રહ્યા તો નહીં ભરો. એવું ચાલશે? ના ચાલે. બરાબર? એટલે પ્રોવિઝન્સ આર કમ્પલ્સરી.
they are charged against profit. Provision are debited to P&L, while reserves are appropriation of profit, they are debited to P&L accrual. આવું લખો તો લખી રાખો નોટ્સમાં, અમારે કહેવું નહીં પડે. કંઈક નવું લાગ્યું તો લખી જ દેવાનું. અમુક વાર હું નહીં કહું, તમારે નક્કી કરવું પડે. હવે ફરી પૂછો મેમ, ફરી બોલો ને. જ્યારે પહેલું તો યાદ રહી જ ગયું હતું. Provisions are charged against the profit, they are debited to P&L. While reserves are appropriation of profit, they are debited to P&L appro. એટલે profit ના હોય તો reserves create નહીં થાય. ચાલો, એટલે ટુ જનરલ રિઝર્વ કેટલા કીધા? 10% શેના? નેટ પ્રોફિટના. સમ જે કે જ કરીએ છીએ આપણે. લાસ્ટ સમમાં એને કમિશન કેવી રીતે આપવાનું કીધું હતું પાર્ટનરને? આફ્ટર ડિડક્ટિંગ ઓલ એક્સપેન્સીસ. અહીંયા શેના પર કમિશન કીધું? ખાલી નેટ પ્રોફિટ પર. એટલે નેટ પ્રોફિટ પર કમિશન આપી દીધું આપણે. હા, સમ વાંચવો પડશે તમારે દરેક વખતે. એટલે કેટલું આવ્યું જનરલ રિઝર્વ? 50,000. હવે શોધો પ્રોફિટ ટુ નેટ ડિવિઝિબલ પ્રોફિટ. ત્રણ જણને આવશે, અમિત, વિનીતા અને કયો રેશિયો આપ્યો? ઉપર તો લખ્યો જ નહીં આપણે, એટલે રેશિયો નહીં આપ્યો. રેશિયો નથી આપ્યો એટલે નીચે નોટ લખવી પડશે. પાર્ટનર્સ કેપિટલ ની નીચે નોટ લખો, અથવા તો P&L અપ્રો ની નીચે નોટ લખો, ગમે ત્યાં. શું લખશો? In absence of partnership deal, Partnership Act 1932 will be followed and profit will be shared equally. ચાલો, શોધી કાઢો. એટલે 1/3 1/3 1/3 કેટલું આવશે અહીંયા? શોધો. આ બધાનું ટોટલ. માઇનસ કરીને આવે છે હા, 5 લાખ માંથી માઇનસ કરો. 276,190. ધ્યાનની ખબર પડી? ધ્યાના Individually 92,030 આવે. ડિવાઇડ બાય 3 કરો. 920 63.33 આવે. હા, પોઈન્ટમાં આવશે. 92063.33. હા, એટલે એક જણને 64 આપી દો. કોઈ બી એકને 64 આપી દો. આપવું જ પડે તો જ તમારું ટેલી થશે. બધાને 3 ના અપાય. થઈ ગયું? હવે પાર્ટનર્સ કેપિટલ તો આમાં ડ્રોઈંગ્સ છે ના, બરાબર. હવે જે અહીંયા લખ્યું એ બધું ક્યાં લખાય?
ક્રેડિટ સાઇડ. બરાબર, ક્યાં લખાયા બધું? તો લખી દો બાય આઈઓસી 5 10 15 બાય જનરલ નો શું લખાય? હા બાય જનરલ ના એ લાયબિલિટી સાઇડ લખાય, આમાં નહીં આવે. બાય જનરલ રિઝર્વ આમાં નહીં આવે. જનરલ રિઝર્વ લાયબિલિટીમાં લખાશે. બાય કમિશન બિનિતાને મળશે 23810 અને બાય P&L અપ્રો લખો 92064. એક એક લાઈન લીવ કરીને લખજો. ટોટલ કરવું પડશે ને. હવે તો આવું હા એ અહીંયા લખી દો. જનરલ રિઝર્વ લાયબિલિટીમાં લખાય. બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ લખાશે જનરલ રિઝર્વ. ચલો નેક્સ્ટ સમ કયો લખ્યો? 52. ચલો 52 બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે. P&L અપ્રો ડ્રો કરો અને પાર્ટનર્સ કેપિટલ. P&L અપ્રો અને પાર્ટનર્સ કેપિટલ. કેટલા પાર્ટનર્સ છે? સજલ અને 52 આવ્યા. સજલ અને કાજલ.
સ્ટાર્ટ કરીએ. ચલ. Sajal and Kajal are partners sharing profits and losses in the ratio 2:1. બસ 2:1 લખી દીધું. આ કવર થાય છે બધું? તો પહેલા જ નહીં થયું લાસ્ટ. અચ્છા હું થોડું કામ જતી રહી. હા On 1st April 2024, the capitals were Sajal 5 lakh એટલે બાય બેલેન્સ બ્રોટ ડાઉન. સજલ 5 લાખ, and Kajal 4 lakh. કાજલ 4 લાખ. Prepare profit and loss appropriation account under partners capital account for the year ended 31st March 2024 on the following information. Interest on capital is to be allowed at rate 5% per annum. એટલે આપી તો 2 IOC સજલ અને કાજલ 5% એટલે કેટલું થશે? 25,000 and 20,000. 25,000 અને 20,000 કેટલું થયું? હા ચાલો. Interest on the loan advanced by Kajal for the complete year, the amount of loan being 3 lakh. લોન By Kajal. do the form. 6% per annum. કઈ લોન છે? આપણી જોડે નીચે બહુ બધી જગ્યા છે અથવા ત્યાં પણ પાર્ટનર્સ કેપિટલમાં પણ નીચે બહુ બધી જગ્યા છે. બરાબર, તો આપણે લખી દઈએ અહીંયા. કઈ લોન છે? Partner to form. પાર્ટનર ટુ ફોર્મ. કેટલાની? 3 lakh. 3 લાખ. બરાબર. હવે આગળ વધો. હવે interest on partners પાછું વાંચ્યું એકવાર? ના છે જ નહીં પછી લોનના બારેમાં. શું કઈ નહીં. ડ્રોઈંગ્સ ને બધું કોણ હા, વાંચે? એટલે drawings બારે પૂછ્યું હોય. તો બધું વાંચવું પડશે ને? Interest on the partners drawings at the rate 6% per annum. Drawings of Sajal is 1 lakh and Kajal is 8. એટલે 2 ડ્રોઈંગ્સ અહીંયા લખવું પડશે. સજલ 1 lakh. 1 લાખ અને કાજલ 80,000. 80,000. ચાલો પછી 10% of the divisible profit is to be transferred to the general reserve. પછી Profit before giving effect to the above for the year ended 31st March 2025 is 7,02,600. હવે આપણે પ્રોફિટ અંદર કેમ લખ્યો? તો કે લોન બાકી. આ કઈ લોન થઈ? પાર્ટનર ટુ ધ ફર્મ એટલે 6% પર એનમ આપવું પડશે. એ લોકોએ નથી કીધું તો નોટ લખી દો અહીંયા પહેલી તો ઇન એબ્સન્સ ઓફ પાર્ટનરશિપ ડીડ. આવું બધું એક્ઝામમાં યાદ રાખવું જ પડે. અને ગણી નાખો 3 લાખ પર 6% એટલે કેટલું થશે? 18,000. હવે ઇન્ટરેસ્ટ ઓન લોન આપણે લાસ્ટ ટાઈમ જોયું એ શું છે? ચાર્જ અગેન્સ્ટ ધ પ્રોફિટ. હા, એટલે ઇનર કોલમમાંથી માઈનસ થશે. બરાબર. હવે શું બાકી રહ્યું? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કીધું છે એ લોકોએ. 6%. 6%. 6% per annum. ક્યાં છે? તો શું થયું?
બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. સજલનું ડ્રોઈંગ્સ કેટલું છે? 1 લાખ. કેટલા પરસન્ટ કીધું? 6%. તો શું આવશે? 60. 36,000. આપણે drawing આપણે કાલે આઈઓડી ની ટેસ્ટ છે 3,000. અને આજે બધા રોંગ કે છે, તો કાલના પેપરમાં શું કરશો? ડ્રોઈંગ્સ ના કેટલી ટાઇપ્સ આઈઓડી? 4. પહેલી 3,000. પ્રોડક્ટ મેથડ ચાલે આમાં. બીજી પહેલી તો એવરેજ પીરિયડ આમાં ના આવે, પ્રોડક્ટ મેથડ. ત્રીજી ડેટ નોટ ગિવન, ડેટ આપી છે કઈ દિવસે ડ્રોઈંગ કર્યું છે. હું કહું છું દરેક વખતે 4 આઈઓડી ના કેસીસ વિચારવા પડે, નહીં તો શું થશે? આખો સમ તમારો રોંગ આવશે. તમને કશાના આય રોંગ પડશે, કઈ જ માર્ક મળશે નહીં. એટલે 6 મંથ્સ માટે ગણવું પડે. 6/12 એટલે 3,000. એવી જ રીતે આનું 4 લાખ. 4 લાખ ના પણ 80,000 છે. શું? Drawing Sorry. 80,000. હા. ચલો કેટલું થશે? 2,400. એટલે 12 કેટલા આવ્યા? 5,000. કયું આવું? ચાલો હવે ટોટલ કરવું પડે આપણે. 6,90,000 થયા. હવે શું કહે છે? જનરલ રિઝર્વ કીધું ને? જનરલ રિઝર્વ તો 2 જનરલ રિઝર્વ શેના પર કીધું છે? શેના પર જનરલ રિઝર્વ કીધું? પહેલા સમમાં શેના પર કીધું તું? નેટ પ્રોફિટ. અહીંયા નેટ ડિવિઝિબલ એટલે 6,90,000 minus 45. 45. એના ઉપર કેટલા પરસન્ટ કીધું? 10. પછી આફ્ટર છે ના, અપોન 100 એટલે 6,90,000. આમાં કોઈને ક્યાં સમજણ નહીં પડી? ક્યાં? જનરલ રિઝર્વ શેના પર કીધું? નેટ ડિવિઝિબલ. આપણે દરેક સમમાં નેટ ડિવિઝિબલ કેવી રીતે લાવીએ? ક્રેડિટ સાઈડ નું ટોટલ માઈનસ ડેબિટ સાઈડ જેટલા લખ્યા હોય એટલા. અહીંયા ડેબિટ સાઈડ શું લખ્યું? 45, તો એ માઈનસ કર્યા એટલે આ તમારું નેટ ડિવિઝિબલ પ્રોફિટ આવ્યો. એના ઉપર કેટલા પરસન્ટ કીધું? 10%. બરાબર? ડેટ નથી આપી એટલે એવરેજ લેવાના, એટલે 6 મંથ્સ નું ગણવાનું. ડેટ નથી આપી, ઘરે જઈને બધાએ ફરી કરવા પડશે આઈઓડી ને આઈઓસી. એટલું ઈઝી નથી. આજે પણ તમને નહીં આવડ્યું. હવે 2 નેટ ડિવિઝિબલ પ્રોફિટ કેટલો આવશે? તો આમાંથી માઈનસ કરી દો. બધું માઈનસ કરવા તમને જેમ ફાવે એમ કરો. કેટલા આવ્યા? 5,80,500. હા, એને કોને જશે? સજલ અને કાજલને કયા રેશિયોમાં જશે? 2:1. આ કેમ હું ઇમ્પોર્ટન્ટ સમ ગણું છું? કારણ કે અહીંયા આઈઓડી ની ડેટ નથી આપી એટલે હું ઇમ્પોર્ટન્ટ કહું છું. આવું જ કંઈક બહુ ઈઝી સમ હશે પણ આવું જ કંઈક પૂછશે. આ તમારું ખોટું પડશે તો તમારું જનરલ રિઝર્વ સાચું આવે, પાર્ટનર્સ કેપિટલ સાચા આવે, કશું જ નહીં આવે. તમને 6 માર્કના સમમાં કેટલો મળશે? ખાલી આઈઓસી નો 1 માર્ક મળશે.
$3,87,000 and 193,500. 387 અને 190 3,500. હા? 193,500. કયું? હવે આ સાઈડ નું બધું ક્યાં લખાય? ક્રેડિટ. તો અહીંયા લખી દો બાય IOC 25,000 અને 20,000 અને બાય P&L અપ્રો જનરલ રિઝર્વ નહીં લખાય, એ બેલેન્સ શીટમાં લખાય ડાયરેક્ટ લાયબિલિટીમાં. અને જે તમે ક્રેડિટ સાઈડ લખો એ ડેબિટ, પણ IOL આપણે લખ્યું છે કે IOL is not credited to partners capital લખ્યું છે ત્યાં નીચે લખાવ્યું પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ નહીં થાય. અહીંયા ઇનર કોલમમાં લખ્યું છે એ પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ નહીં થાય. એ ક્યાં ક્રેડિટ થશે? લોન અકાઉન્ટમાં ક્રેડિટ થશે, P&L માં ડેબિટ થશે. આપણે તો વાંચતા જ નથી. નહીં ચાન્સ, આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. હજુ તો કેટલા દિવસ થયા? આજે 2 વીક થશે હજુ તો. 2 વીક જેટલા તો કન્સેપ્ટ યાદ રાખો. IOD ક્યાં લખાશે? અહીંયા 2 IOD 3,000 અને 2400. હવે ટોટલ કરો. શું કહે છે? પેલી સાઈડ ટોટલ 9,12,000. અચ્છા. બીજી સાઈડ કેલ્ક્યુલેશન પાવરફુલ કરો. કારણ કે અમારે ભૂલ કરશો તો એ માર્ક્સ જશે અને સ્લો કરશો તો પેપર રહી જશે. Done? ત્યાં 5,31,000 ઉપર. હા? હા. ત્યાં 5,31,000. શું થયું? બરાબર. 560. No, 560. ઓકે. ચલો નેક્સ્ટ સમમાં P&L અઘરો છે. Question number 55. Kabir, Zorawar and Parul are partners, partners sharing profits in the ratio of 5 is to 3 is to 4. If
capitals as on 1st April 2024 were Kabir 5,20,000, Zorawar 3,20,000 and Parul 2 lakh. The partnership deed provided as follows. First, Kabir and Zorawar each will get salary of 24,000 per annum. ચલો ટુ સેલરી કબીર અને ઝોરાવર પર એનમ કીધું છે બરાબર હા બરાબર છે ચલો પછી Second, Parul will get commission of 2% of net sales. તો ચલો સેલ્સ કેટલો આપ્યો પાછળ આપ્યું હશે સેલ્સ કેટલું છે સેલ્સ 50 લાખ છે 50 લાખ પર 2% એટલે કેટલું આવશે 1 લાખ કે 10,000 હે 1 લાખ 1 lakh આવશે 1 લાખ બરાબર પછી શું કીધું Third, interest on capital to be allowed at the rate 5% per annum. ચલો તો 2 IOC કબીર ઝોરાવર અને પારુલ કેટલા પરસન્ટ IOC 5%. તો ગણો 5% $26,000. 26 ને હા હમ 16,000. 10,000. Fourth, interest on drawings is to be charged at the rate 5% per annum. હમ આપણ ડ્રોઈંગ્સ કેટલા છે 60,000. આપણે અહીંયા લખવા પડશે ને બાય IOD શું કીધું ડ્રોઈંગ્સ બાય ઈચ પાર્ટનર કેટલા કેટલા પર્સન્ટ ગણવાના 5%. એટલે કેટલા થશે ફરી પાછા ત્યાં ડેટ નથી આપી ડ્રોઈંગ્સ ની ડેટ નથી આપી drawings during the year date is not given તો into 6 by 1200 એટલે દરેકના 1500 થશે હા કેટલું હા પછી પ્રોફિટ આપ્યો કેટલો આપ્યો 1,55,500. Fifth, 10% of divisible profit is to be transferred to general reserve. બસ હવે આટલી સમજણ પડી ગઈ આટલું આપણે કરીએ જ છીએ આમાં કંઈ જ નવું નથી હા ને બરાબર હવે તમે અહીંયા નીચે કેટલા લખશો ટોટલ કરો 160 હા બરાબર હવે તમારે જનરલ રિઝર્વ એના પર કાઢવાનું નેટ ડિવિઝિબલ પ્રોફિટ બરાબર તો આપણે અહીંયા નેટ ડિવિઝિબલ પ્રોફિટ લખીએ કેટલો થશે નેટ ડિવિઝિબલ પ્રોફિટ કેટલો થશે Net loss of 40,000 loss. લોસ આવ્યો 40,000 એટલે શું થયું General ના reserve હશે એક મિનિટ જનરલ રિઝર્વ તો નહીં જ મળે પણ શું થયું એપ્રોપ્રિએશન ના રેશિયોમાં હા ગુડ dues ના ratio. the appropriation નું ટોટલ 2 લાખ થયું હા which is more than available profit so
the appropriations are distributed, so the profit is distributed in the ratio of their dues. તો અહીંયા dues નો ratio કેવી રીતે લેશો તમે? Capital નો જે ratio. ના, મેં ના કીધી હતી. હા, Capital total નો કરશું ratio બધા નથી. appropriation. હવે ત્રણેયનું total કરો. K, Z અને P. તો K ની salary છે 24,000 અને Z ની 24,000. કમિશન કોને છે? કમિશન કોને છે? પારુલ. હા, એ લખવાનું થયું. P. તો P ને કમિશન મળ્યું 1 લાખ અને IOC ત્રણેયને મળ્યા 16,000 અને 10. આનું ટોટલ કરો. આનું કેટલું થયું? 50. આનું કેટલું થયું? નહીં, 40,000. 40. આનું આના રેશિયોમાં એટલે 5:4:11. બરાબર? પહેલા તો આ વર્કિંગ કરો. આ આખું અથવા તો નીચે જગ્યા છે હજુ તમારી જોડે? બરાબર. ચાલો આ વર્કિંગ કરો પહેલા. અહીંયા નહીં, P&L અપ્રોની નીચે ના કરતા. આખું મને P&L અપ્રો નીચે આખું પેજ જોઈશે. અહીંયા વર્કિંગ કરો. પાર્ટનર કેપિટલ નથી બનાવવાનું. ઓ પાર્ટનર હા, હવે લખો અહીંયા as appropriation is more than available profit, the profit is distributed in the ratio of their dues, that is 5:4:11. આ બોર્ડમાં પૂછાયો છે એક વર્ષ. આઈડિયા જ નહીં આવે unless you have practiced a lot. લોસ આવ્યો. લોસ કેવી રીતે ખબર પડી? આ ત્રણનું ટોટલ કેટલું થયું? 2 લાખ. બરાબર? તમારી જોડે કેટલું છે? 160. તો 160 છે તો 2 લાખ કેવી રીતે આપશો? અપાશે? નથી અપાતું. એટલે હવે શું કરવાનું? પેલું appropriation are more than available profit, so the profit is distributed in the ratio of their dues. તો આ dues શોધ્યા એ લોકોના ઇન્ડિવિડ્યુઅલ શોધવા પડે. હવે આ ને કેપિટલ નો રેશિયો ક્યાં આવ્યો? બરાબર? હવે શું કરવાનું? આ બધું ક્રોસ. આ બધું ખોટું છે પણ આપણે કરવું પડ્યું. તો નહીં કર્યું તો ખબર જ નહીં પડે. આ નહીં કરો તો કેવી રીતે ખબર પડશે? એટલે કર્યા પછી જ ક્રોસ મૂકવું પડશે. ઓપ્શન નથી તમારી જોડે. અને હવે અહીંયા લખો. હવે અહીંયા TS લખે છે IOC. તો અહીંયા IOC લખાશે? ના. તો અહીંયા નેટ ડિવિઝિબલ પ્રોફિટ જ લખાશે. એકલું IOC હોય અને ડ્યુઝમાં કરતા હોય તો IOC લખશો તો ચાલશે. એટલે અહીંયા હવે તમે K, Z અને P ને કયા રેશિયોમાં આપશો? કેટલું છે? 1,60,000 જ આપવાનું. હવે આ બધું છે જ નહીં. આ નથી, આ નથી, આ નથી, કશું જ નહીં આપવાનું. કયા રેશિયોમાં? 5/20, 4/20, 11/20. એટલે અહીંયા 40 આવશે, 32,000. અહીંયા 32,000. ને અહીંયા 88. સમજણ પડી સમમાં? આ હું ક્રોસ ચાલે? હા ચાલે જ ને. અહીંયા પણ ક્રોસ કર્યું ને. નહીં તો તમને સમજણ કેવી રીતે પડશે? ના, પેપરમાં. હા તો પણ પેપરમાં કરવું જ પડશે ને. હાઉ વિલ યુ કમ ટુ નો?
reading by reading the sum it's impossible because the figure is not that much bigger. હા અહીંયા તમને પ્રોફિટ આને બદલે તમને 10,000 આપ્યો હોય તો તમે પહેલેથી ખબર પડે હા. પણ અહીંયા you cannot make out it. બરાબર હવે આને બંધ કરી દો.